લોકો ડિમાન્ડની અંદરથી છે ને 3-3:30 વાગતાની અંદર આવી ગયેલા અને તો મને સવારની અંદર છે ને અટકાલું મતલબ જવાનું તો પ્લાન જ હતું કે આજે સામાન લઈ આવશું પણ ટાઈમ પહેલાં જ કહી દીધું કે જતા આવીએ એમ તો એના લીધે પછી મારે છે ને ડબ્બા ડબ્બી ધોવાના હતા કેમ કે બધું ધોઈ ધોઈને બરું આગળ પડે હવે તો ભાત તો મૂકેલો હતો પછી ઈંડા કઢી લઈને આવ્યા અને ઈંડા કઢી ખાધી અને પછી એ લાગે કે ઊંઘ આવી રહી છે તો થોડીક વાર આડા પડી ગયા અને પછી મને એવું તો હવે સામાન કેવી આવી રહીશ પછી મેં તો સાંજે જ એ કરું છું તો આપણે ડબ્બા ડબ્બી બધા ધોઈ નાખ્યા અને હવે શાંતિથી ભરું આ બધું તો બતાવું શું શું લઈને આવી છું મેં રેગ્યુલર જ સામાન છે અમુક વસ્તુઓ જે ના કોમની વસ્તુઓ લેવડાવી છે ને એ છે અને એનો બી એનો ઠેકાણો કરવાનો છે એના લીધે આ બધું અને જો એક્સ્ટ્રા જેવી બચી જાય ને મતલબ એક્સ્ટ્રા બચી જાય એવું નહીં પણ શું કહેવાય એક્સ્ટ્રા હોય ને તો ખરાબ ના થાય એટલે મેં છે ને આ રીતે સેલો ટેપ લગાવી દઉં છું તાકી ખરાબ ના થાય આ 2 પડી રહેલા અને આ અડધું હતું તો પછી મેં એક જ હાફ નાનું લાવી 150 ગ્રામ જ લઈને આવી છું તો બતાવું આ પહેલાં આ જૂનો સામાન છે એનું સાઈડ પર જ રાખીએ આપણે તો ચીક્કી મારી ફેવરેટ છે એટલે મેં લીધી લેક્મીનું આ મોઇશ્ચરાઇઝર છે આ પૂરું તો ડિટેલની અંદર નહીં કહ્યું પણ આ લેક્મીની તો મને સારી લાગી તો મેં લઈ લીધી પછી આ મારે જરૂર હતી આમ તો પડ્યા છે પણ એક્સ્ટ્રા મેં લઈ લીધા કેમ કે મારી આદત જ છે એક્સ્ટ્રા લેવાની તો મેં આ લઈ લીધું અને આ તો મેં રસ્તામાં જ પતાવતી આવી બીજું એક લીધેલું એ તો રસ્તામાં જ પતી ગયું ત્યાં જ પતી ગયું ડિમાન્ડમાં જ પતી ગયું ને આ કેટલા ટ્વિસ્ટ છે ચાલુ ગાડી પર ખાતી આવી મેં 2 ખાઈ ગઈ છું એ કાલે આ મારું ફેવરેટ આવું બધું મારું ફેવરેટ છે પછી આ ખબર નહીં પેલા અમને શું હવા થયો કે બોનવીટા લઈ લઈએ તો મેં તો ચાલશે લઈ લો આ ગોરો જરૂર હતો બહાર સાઈડનું અંધારું લાગતેલું ને રાતે બહાર નીકળીએ તો થોડી અંધારું એટલે પછી કાલે નહીં પછી આ પત્તા તેજ પત્તા તો આ પતી ગયેલા એ કાલે નહીં મિક્સ મારી જરૂરી વસ્તુ અને વગર મને ઊંઘ નહીં આવતી ખબર નહીં બહુ જ ખોટી આદત પડી ગઈ છે મને તો મને કા જોઈએ એટલે તો મારું સવારમાં ઉઠું ને બધું ચીકનું કેમ કે મેં આ લગાવ્યા વગર ઊંઘતી નહીં ખબર નહીં મને ઊંઘ જ નહીં આવતી પછી આ મને ખાવાનું મન થઈ ગયું હવે 2-3 દિવસની અંદર એ ભરાઈ જશે પણ મને તાત્કાલિક કંઈ ખાવા હતા ને તો લઈ લીધું પછી અંદર નાખી દીધું પછી ભૂલી તો મને એવું હતું કે આખર કેન્યુ નહીં લેવું એના કરતો મેં પાઉચ લઈ લઈ અંદર નાખી દઈશું પછી કેન્યા કઈ ભેગા કરવાના તો 5 પાઉચ લીધા છે પછી આ બિરયાની માટે ચોખા લઈને આવ્યા છે બિરયાની માટે કિલો જ લઈને આવ્યા કેમ કે બીજા તો પડ્યા છે કટ્ટો એના લીધે ખાલી આ કિલો એકલા ખાલી યુઝ પેલા બાસમતીના છે દૂર થઈ ગઈ પછી આ જો એનું બોડી લોશન મેં કીધું નેવિયાનું લઈ લઈએ પણ હેલા અમને આ ફાવે છે ને પછી 2 અલગ અલગ કરીએ કરતા એક જ વાર પછી આ એક્સ્ટ્રા પડેલી હતી પાટલી લઈને 5 કિલો લીધી કેમ કે વધારે ઉપયોગ છે ધોવાના સાબુ 2 પેકેટ કેમ કે 3 પેકેટ અંદર પડી રહ્યા છે તો 2 એક્સ્ટ્રા પેકેટ એક જ લઈને આવી છું કેમ કે આ પડી રહ્યું છે આ હાફ પડી રહ્યું છે એટલે એના લીધે ખાલી આ એક્સ્ટ્રા કોઈક વાર ઇમરજન્સી હોય ને ના એ કરાય મતલબ લેવા જવા એવું ના હોય તો પડી રહ્યું હોય તો વાંધો નહીં સામેના મહિનામાં એવું કશું લાવવાનું રહે ના મીઠા થેલી તો એક જ લઈને આવી છું કેમ કે આ એક પડી રહી પછી આ મેન જરૂરી આ વસ્તુ તો કપડાં ધોવા માટે આ હેલામને ખાવાનું મન થયું એમના ડાયટની અંદર કંઈક આવે છે આ ડાયટ થોડા 100 ગ્રામ 50 ગ્રામ જેટલા બાફીને ખાવાના એક્સ્ટ્રા પડી રહ્યા છે એક્સ્ટ્રા 2 પડી રહ્યા છે બંચ તો એના લીધે અને વ્હાઈટ બી અલગ પછી આ મને છે ને ચા મોરસ પછી શું ચા મોરસ ને પછી બીજું શું મૂકવા દાળ બાર મૂકવા કંઈ બી મૂકવામાં લઈને આવી છું આ એમને આવું બધું ભાવે છે એ કા લીધું પેલું શું કહેવાય ચિકન જે ડાયટનું ચિકન આવે છે એ ભરીને લઈ જવા રાઈસ ને ચિકન એ એની માટે આ લઈને આવ્યા અને આ મેં લીધું સેનિટરી પેડ ગર્લ્સ માટે ઇમ્પોર્ટન્ટ તો પછી મેં આ લીધું કેમ કે મારું એક્સ્ટ્રા પડી રહેલું તો મેં ખાલી અચ્છા પીસની મતલબ 15 છે પીસ હમણાં જરૂર આટલી જ છે તો મેં મોટું ના લઈ કે મોટું લઈ લે પણ મેં કીધું ના બરાબર છે નાનું જ બરાબર છે અને આ ઓલ આઉટ હવે આ ઓલ આઉટની એક સ્ટોરી છે કે ઓલ આઉટ છે ને 1 2 અને આ ત્રીજું ખબર નહીં એમને શું પ્રોબ્લેમ છે શું નહીં આ મશીનો જ બધા ઢગલા કરે છે એમને ખબર નહીં શું પ્રોબ્લેમ છે કે શું એ છે બસ મશીન જ્યારે બી અમે ડિમાન્ડમાં જશે ત્યાં શું ને તો કઈ મશીન તો ઉઠાઈ લેશે આ એક મશીન તો તોડી નાખ્યું તૂટી ગયું છે ખબર નહીં કેવી રીતે પછી બીજું એક મશીન લઈને આવ્યા તો એમને એની બી કોઈ એ નતું થતું કે આ નહીં બીજું લેવું હતું તો એક આ લઈને આવ્યા છે ગુડ નાઇટનું છે એ બી મશીન એવું પડી રહ્યું છે ચાલુ જ છે એની મારી ખાલી દવા ભરેલી છે એ પડી રહ્યું છે અને આ બીજું લેવડાવ્યું આ શું હવા દવા છે કે બધા મશીનો લઈને ઢગલા કરે છે આ તો કઈ ખાવાની વસ્તુ છે જો ખાવાવાળી વસ્તુ લેતા હોય તો વાત અલગ છે અને મશીનો ખબર નહીં એમનું દિમાગ ખરાબ છે તો બસ આ છે સામાન હજુ તો બીજો સામાન લેવાનો છે પણ આ જેટલું અને આ સામાન લઈને આવતા તો નાખી દમ આવી ગયો કેમ કે ભાઈ જગ્યા જ નથી ને હવે મેં તો એક જ બેગ લઈને ગયેલી મને થોડી ખબર હતી કે આટલું બધું ઉઠાઈ લાવશું અમે તો અમુક વસ્તુ લેવા ગયેલા છે રેગ્યુલર છે સાબુ ને બધું લેવા ગયેલા તો લાગી ગઈ છે ને પેલા દિવસે તો બધું સાફ કર્યું ને દૂર લાગી ગઈ બાકી મેં ખાલી થયું ને એટલે મેં ક્લીન કરી નાખેલું તો મેં આની મેં મોરસ મૂકી દઉં કાતરી નહીં પકડાતી હવે મેં આમ ડિમાન્ડની અંદર એટલે નાખું છું કે ડિમાન્ડની મને છે ડિમાન્ડનું સામાન ગમતું જ નહીં
કેમ કે ડીમાર્ટની અંદર શું થાય છે ખબર કે અમુક અમુક વસ્તુઓ છે ને થોડી મોંઘી હોય છે અને થોડોક સામાનની અંદર બી બિલ બહુ મોટું બની જાય છે અને આ શક્કર એટલી મોટી મોટી છે ને મેં ના કીધું ક્યાંથી નહીં લેવું, થોડી નાની શક્કર લઈએ ને તો થોડી આગળ પડે, પણ ના અમને ડીમાર્ટ જ ખબર નહીં કેમ ગમે છે. આખું પેકિંગ જ લઈને આવી, બીજું એક ખુલ્લું હતું તો મેં તો ના ખુલ્લું નહીં જોઈતું, પેક જ આલો એ આગળ પડશે. તો અને મેં છે ને આ દાળ બાર બધું પડી રહેલું એટલે દાળ બાર કશું લાવી નહીં, કેમ કે આ એક્સ્ટ્રા બધું પડી રહેલું આવી જશે ખરી આટલી. આ કેવું વ્હાઈટ ડબ્બામાં હોય ને તો દેખાય તો ખબર પડે કે નહીં આવે બાઈક ચાન્સ આવી જા, બાકી નહીં આવશે. ખોટી નાખી અંદર ફૂલ થઈ જશે તોય ફૂલ મેળ દે. આ બધું ગયા મહિનાનું 2 મહિના પહેલાનું આ બધું પડી રહ્યું છે, એટલો વપરાશ નહીં અમારે 2 જણને ખાવાનું એટલે કેટલું ખાવાનું હોય તો પણ અમે તો ખાવાનું, મેં તો ભાઈ મારે તો ખાવાનું જોઈએ, મને છે ને નોર્મલ ખાવા જેવું નહીં, મેં હજમ નહીં થતું, મને ફૂલ પેટ ભરીને ખાવા જોઈએ. તો આ એક થઈ ગયું, હવે આને અડધી મેં કઈ અલગ જગ્યા પર મૂકું. હવે એક્સ્ટ્રા સામાન તું અહીં પાછું તારા કામ નહીં, રાઈસ બાઈસ એટલે અમને જરૂર છે, ઇલાયચી ચાની અંદર જોઈશે તો મેં મોરસ આની મેં ભરી દઉં છું, એવું વિચાર છે કે આની મેં આવી જશે ખરી, અને મેં પહેલેથી ભરેલી જ છે મોરસના ચા, તો મેં આની મેં ભરી દઉં છું. પેલા દિવસ મેં ભરવા ગઈ તો આખો અડધો ડબ્બો મારાથી વેરાઈ ગયો ચાનો, પછી મેં ડબ્બામાં ના ભરી કેમ કે ડબ્બો તો એ થઈ ગયો મારાથી, બહાર નીચે પડે ને તો પછી હટ નહીં ડબ્બો બરાબર, તો પછી ના એ કર્યું. હા તું અંદર જતું રહીશ કઈ, મારું દિમાગ છે ને આવી કઈ વસ્તુ ઓનલાઈન છે ને ચાલતું નહીં બિલકુલ બી. કઈ મૂકી દીધી મેં કાતર, મને જ નહીં દેખાતી, બિલકુલ બી નહીં દેખાતી. નવું પેકેટ અંદર નાખી દઉં છું, કદાચ 2 પેકેટ આવી જાય એવું છે, આવી જાય તો ઠીક છે, બસ આટલી જેટલી જરૂર હોય ને એટલી નાખું છું, બહુ બહાર નહીં રાખતી. તો ચાનો ડબ્બો થઈ ગયો. આ થોડી નાની છે અને આ થોડી બહુ જ મોટી છે, બસ આટલી તો બહુ થઈ ગઈ, બહુ મોટી મોટી છે. આની મેં પન્ની એટલે રાખી ને કે મેં કીડી કે કઈ બી ના આવે, કેમ કે ખુલ્લી હોય ને તો આરામથી કઈ કઈ ભરાઈ જાય છે. હવે આની ટેન્શન નહીં મને, કેમ કે આ પ્લાસ્ટિકનું છે. હવે ઇલાયચી અંદર જ મૂકી દઉં છું, કેમ કે સવારમાં યાદ રહે ને તો પછી લાયલા નકામી થઈ જાય એવું છે. તું અંદર જા, મલી ચાચી પેલા થઈ ગયું, મોરસ થઈ ગઈ. હવે મરચું મસાલો બેઠા બેઠા મેં આ કેમ નાખું, મને કાજુ છે ને કાજુ કતરી કોઈ દિવસ ભાવતી નહીં મને, તો ના ભાવે. આ લોંગ ટાઈમ ચાલે એવું છે, આ લોંગ ટાઈમ ચાલે એવું નહીં, 26 ને 25 ને 12 ની અંદર તો એક્સપાયરી છે એટલે આ કાઢવું પડશે. આ 26 છે, આ રવા દઉં છું, આ યુઝ કરવાનું રાખવું પડશે. પેટ પૂજા ફિર કામ દૂજા, પણ આની માં રાખવું પડશે. આ ગરમ મસાલા મેં બધું લઈને આવી છું, મેરા મોટાની અંદર આ બધું ભર દો કેમ કે આવે એવું જ નહીં. તો મળીએ થોડી વાર રહીને, ત્યાં સુધી મેં બધું ફટાફટ આવી દઉં પછી મળીએ. બસ એટલું જ કે, અને બસ આજનો દિવસ આવી રીતે નીકળી ગયો, ખબર ના પડી. તો બસ એટલું કહું કે કાલ મારો બર્થડે છે, તો બસ જો તમને મારો વિડીયો સારું લાગ્યું હોય તો પ્લીઝ લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે.